હર હર મહાદેવ, જય માતાજી. કેમ તો બધા મજામાં? આપણે મજામાં છીએ ને ત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને આજે આપણે બનાવવાની છે રેસીપી. એ રેસીપી છે ને અડગ્યો બનાવવાનો છે. તો અત્યારે છે ને ભાઈ આપણે બધું લાવ્યા છીએ. આ છે બદામ ને આ છે ને ભાઈ બદામનું કટિંગ, કાજુનું કટિંગ કરી નાખ્યું છે ને બદામનું કટિંગ લઈ લીધું છે. કટિંગ કરે છે આ બેન. હા, કટિંગ કરવા આવ્યા. હા, ને ઓલા બેન હે ને એ બેન કંઈક બીજું કંઈક બનાવે છે, કંઈક ઘાણ. તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું કટિંગ હાલવા માંડ્યું છે ને તમે છે ને ભાઈ વિડીયોની અંદર છે ને બના રહેજો. બાકી આપણે કેવી રીતનું અડગ્યું બનાવીએ ને એ તમને આમાં જોવા મળી જાય અમે કેવું બનાવીએ છીએ એમ. તો અત્યારે છે ને ભાઈ ફટાફટ છે ને આ બધું કટિંગ કરી નાખીએ. તો અહીંયા ભાઈ છે ને બધી વસ્તુ છે ને કમ્પ્લીટ કપાઈ ગઈ છે ને અહીંયા છે ને ભાઈ 250 ગ્રામ આપણે છે ને ભાઈ પેંડો લીધો છે. એમાં જોવે માવો કાબે પણ આપણે નાખ્યો હોય પેંડો. હા ભાઈ પેંડાનો છે ને ભૂકો કરી નાખ્યો છે ને અહીંયા છે ને એટલે ખાંડ લીધી છે ને આમાં છે ભાઈ અડદનો લોટ. એટલે છે ને આ એટલા લોટનો બનાવવાનો છે અડગ્યો. ને અહીંયા જો ભાઈ ઘીની બરણી લીધી છે ને ઘી છે ને નાખીશ. હજી ગરમ શું નથી, ગેસે બેન છે દીધો. હા ભાઈ હવે છે ને ઘી ઓગળવાનું ચાલુ થાય. તો ભાઈ છે ને મસ્ત મજાનું છે ને આપણું ભાઈ ઘી ગરમ થઈ ગયું છે જો. ને હવે નાખવાનો છે એની અંદર છે ને ભાઈ આવડા ગુંદર. ગુંદર છે ને સરખી રીતે શેકવાનો છે, પછી એને છે ને ભાઈ બહાર કાઢવાનો છે. હા તો ભાઈ ઉપર આવવા માંડે. તો ભાઈ છે ને ભાઈ ગુંદર તળાઈ ગયો છે ને છે ને કાઢી લીધો છે બહાર. હવે નાખવાનો છે એની અંદર લોટ. બધે લોટ છે ને નાખી દીધો. આની અંદર છે ને ભાઈ ઘી ઘટશે તો નાખજો પાછા. બાકી છે ને મસ્તીનું આપણે છે ને ભાઈ બનાવી નાખવાનું છે બેટર. પાછી છે ને ભાઈ 1 ચમચી નાખ્યું ઘી. હજી થોડું નાખવું પડશે. 3 ચમચી નાખ્યું છે. હવે જોઈ લઈએ એકવાર. નહીં નાખવું પડે તો નાખવું, નકર ને નાખવું. હવે ભાઈ છે ને આવી રીતનું થવા માંડ્યું છે. મજાનું ભાઈ છે ને બેટર થઈ ગયું આપણું તૈયાર. ને આ બાજુ ભાઈ છે ને મોરસની સાવણી મેકી દીધી છે. કારણ કે મોરસ છે ને ઓગાળી નાખી દીધી એટલે છે ને એવી રીતના અત્યારે મેકી દીધી છે. એ સાવણી બને પછી આની અંદર છે ને યાદ કરવાનું. હવે નાખવાનો છે એની અંદર ભાઈ ગુંદર. થોડોક રાખજો. ગુંદર આવી ગયો છે ને આ બાજુ છે ને ભાઈ સાવણી પાકવા માંડી છે. સાવણી ભાઈ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે છે ને આની અંદર નામવાની. થોડીક કરીને ઉતારી લેવાનું. હું હલાવ મેડમ શું કરવાનું છે? થોડીક રાખીને ભાઈ ઉતારી લેવાનું. નાખો આલુ બદામ, કાજુ બદામ. આની અંદર છે ને ભાઈ બધી વસ્તુ છે ને નાખવાની છે. હવે છે ને આ ભાઈ બદામ છે ને એની અંદર નાખી દેવાની. હળવું નાખો તો પતા ને બે હજાર ભેગી થાય ને એમ. 2 ઘણ કરવાની ના એક જ થઈ. તો બધી નાખી દેવાની. બધી નાખ દે ને બા. નાખી દે ની પાણી. હા યાર બધી નાખી દેવાની. એટલી બધી નાખે ખરી. તો એ થોડી વધારી છે ભાઈ. બાકી તો અડી ગયો છે ને આપણો તાર થવા માંડ્યો. રેડી 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 ટોપો નાખ દે. નાખ હાલો ટોપરો. હવે નાખવાનું છે આવડું આ ટોપરું. હવે આ જોતું આ જેને કહી દો. નહીં નહીં કાંઈ નહીં. હવે ભાઈ છે ને આમાં ટોપરું પણ આવી ગયું છે. આમ ગણો તો ટોપરા પાક રેવો થઈ ગયો. આ નાખ દે આવડો પેંડો. હવે છે ને મસ્ત ભાઈ છે ને હલાવી નાખવાનું છે. હલાવ લાગુ ને તું. પછી છે ને આનું બનાવવાનું છે અડઈ ગયું. જાની હેઠે છે ને ભાઈ ઘી છે ને નીકળવા માંડ્યું. જો કેમ નીકળે
હજી છે ને આને છે ને હલાવવાનું છે ફૂલે ફૂલ થોડો ઘણો કાસો હોય ને પાક દે કા બેન હા પકાવવાનો આવે સારો પકવાનું હલાવીએ કે હા તો બેક મીઠાઈ વધારે આવે હા. નકર મીઠાઈ ન આવે એટલે છે ને આ બેન હલાવે છે. હા તો ભાઈ છે ને મસ્ત મજાનો હવે પાકી ગયો છે ને હવે છે ને એને ઉતારવાનો સમય આવી ગયો છે જો ભાઈ ઉતારે છે ભાઈ ને ઘી છે ને ભાઈ રી 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 ઘણું બહાર આવ્યું તો કેટલું ઘી બહાર આવ્યું છોકરાને બે કાંઠો રાખો આમ છે ને ભાઈ આની અંદર એક વસ્તુ બાકી રહી ગઈ ખબર હા જાયફળ 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 છે ને આપણે લેવાનું હતા ને એટલે એમને ને એમને બાકી એક છે ને જાયફળ પણ નાખવાનું હતું જાયફળ છે અથવા એળસી છે એવું નાખવાનું હતું પણ એ બધું હવે છે ને બાકી છે તો એની વગીનું હાલી જાય તો હવે છે ને આ તાટ હે ઉપર નાખીને ચોટાડીને ખાઈ લેવાનો હા, એવું નહીં જાયફળ થી મોઢું ભાંગી જાય મોટો ભાંગી જાય એટલે હને નાખી બાકી છે ને અત્યારે છે ને તાહડામાં કાઢવાનું છે અડદિયો ભાઈ જોઈએ બે તાહડામાં છે ને ભાઈ થોડો થોડો લઈ લીધો છે જો એક આમાં લીધો ને આમાં લીધો તમે થોડોક લઈ ગયો હે થોડોક લઈ ગયો હા આ તો હું એટલો તો એકલો ખાઈ દે આમાં નાખ્યું કેટલું ને બીનો કેટલાનો ઈ ખબર છે તને હા કારણ કે ભાઈ છે ને આ છે ને ખાલી એક બદામ હે ને એ બદામ 150 ગ્રામ નાખેલી છે કા બેન 2 કલાક તો મોળતા છે છે અને મહેનત કરતા છે ને એમાં કે થોડો કમ થયો છે એમ કે હા આ છે ને ભાઈ હરખી રીતે છે ને આવી રીતનું કરે છે પછી છે ને એના પતિકા પાડવાના છે હા પતિકા પાડવાનું હે હા એમ અડે બનાવ તો બનાવ બેન એમને બનાવવા એમને બનાવવા આપણે નહીં ભાઈ ગુજરાતી આપણે ભાઈ સાદા સિમ્પલ હા પતિકા પાડી નાખવા ડાયરેક્ટ બટકું મોઢા નાખે લાગે આવે હા એમ એટલે છે ને ભાઈ આને હરખા છે ને પતિકા પાડવાના છે ફેમિલી તો આપણે છે ને ભાઈ આવી રીતના અડદ બનાવ્યા છે ને આપણે છે ને ખાલી થોડાક જ એવા બનાવ્યા છે બાકી છે ને જો આ બધું છે ને એમનું રહેવા દીધું છે કારણ કે ખાવાના છે તો એમનું ભાઈ હાલે કાબે હા આ તો મોહનથાળ બનાવ્યો ને આ છે ને ભાઈ મોહનથાળ બનાવ્યો છે સ્પેશિયલ અમારે આ ભાઈ હાટું કાં આદિ ભાઈ એને મોવે લીધા હે? છે કે હે? મોવે લીધા છે કે હા તી એન બાપાને વેલાર કામે દાવાનું હોય તે એક બટકું આમાં કાપી કાપીને દેતો જાવ ને હા દેતા દાવાના બટકા પાડવાના હે, છે આદિ તો મોવે ભાઈ? દી ને તો ભાઈ આ છે ને બટકા એમનું રહેવા દીધા ખાવા હાટું એમને ખાવાનું હોય તો અમે કહીએ એમાં ખોટે ખોટા બટકા હું બનાવવા આવા અકરા આ છે ને મસ્તીના બની જતા હડાઈ ગયા પણ હું કહું એટલા છે ને મારે હાટું અલગ બનાવી નાખું તો આવી રીતના છે ને ભાઈ બનાવ્યા છે ને આ એક તાહડો મોહનથાળ બનાવ્યો મોહનથાળ છે ને ભાઈ મસ્તીનો બનેલો છે સાયખો તમે બેટ હા બહુ મીઠો છે હો હા એમ બહુ મીઠો છે ને આ ભાઈ મીઠો છે પણ આમાં છે ને જરીક અમથો ભાઈ છે ને જરીક ફોડ રહી ગયો છે કારણ કે છે ને ભાઈ આમાં જાયફળ ને એવું બધું ને નાખ્યું ને એ ફોડ છે બાકી છે ને એક નંબર બનેલો છે હા હા જો ભાઈ કોરો આવ્યો આ ભાઈ છે ને જાયફળ લેવા ગયેલા હતા થેલીમાં લાવ્યા છે પણ તોય છે ને મોડું થઈ ગયું છે આ છે ને ભાઈ આ મોહનથાળ છે ને એને બટકા નો પાડ્યા ને એમને માં બેને છે ને થેલીમાં ભેગું ભાઈ છોકરા ઘેરે હોય હા તો વાત ન હોય હા હો કલાક થી તો મહેનત કરી તો લી નો તો પડે હા અત્યારે તો મારા બા સપોર્ટ બોલાવે અહીંયા તમને બડી ભાઈ હે મીઠો લાગે કામ મીઠો લાગ્યો જો ભાઈ આવડા બધાને ને ભાઈ મીઠું લાગ્યું છે પણ હજી છે ને ભાઈ મેં શેક નહીં કર્યો ને આપણે છે ને ભાઈ બધા પાસે છે ને થોડો શેક કરાવી કારણ કે છે ને ભાઈ ખબર પડે કેવો બનવા છે એમ ને અમારે છે ને આવી રીતનો અડદિયા પાક બનાવ્યો ભાઈ તમારે કેવી રીતના બનાવતા હોય એ ખાસ કરીને ભાઈ કોમેન્ટ કરી દેજો બાકી અત્યારે તો અહીં હો હજી અહીં એમને પીડ્યો છે અડદિયો ભાઈ તમે શેક કર્યો અડદિયો નહીં તો શેક કરો તો બેકો કરી ઓરિજિનલ અડદિયો છે કે કેવો અડદિયો છે કેમ લાગે ઓરિજિનલ હો ઓરિજિનલ છે તો ભાઈ છે ને આ કુરજીભાઈ કે ઓરિજિનલ છે તો હું છે ને ચેક કરી લો કેમ છે એમ એટલું ખાલી ચેક કરી ઓરિજિનલ કાંઈ ન ઘટે ભાઈ એક નંબર અડદિયો બનેલો છે બાકી છે ને ભાઈ આ પેચડી છે ને કોઈ દી આપણે બનાવતા ન હોય પણ શીખવા માટે છે ને ઘરે બનાવેલો હતો તો ભાઈ મસ્ત બન્યું એટલે સારું કહેવાય અગર આપણીથી છે ને એવો ન બને હા વાહ વાહ ચેક કરો હે બહુ મજા આવે વાહ વાહ બારી તમે ખાધો મજા આવી કારણ કે પછી ને આમાં ખર્ચો ભાઈ જાતો કરી નાખ્યો બદામ કાજુ ને એવું બધું ગોળ ઓલો ગોળ શું ઘી ને ગુંદર ને એવું બધું છે ને ભાઈ અત્યારે ભાવ તમને બધાને ખબર જ હશે શું ભાવ હાલે એમ બાકી છે ને ભાઈ કિંમતી વસ્તુ બની નાખેલી છે એટલે છે ને ભાઈ મસ્તીનો તો બને જ તે ને બાકી અમારે છે ને ભાઈ આવી રીતનો અડદિયો બનાવે તમારે કેમ બનાવતા હોય એ ખાસ કરીને ભાઈ છે ને
કોમેન્ટ કરી દેજો. મળીએ આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.